મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં ફરી ફાયરિંગનો બનાવ બન્યો છે। વિજય 4 રસ્તા પાસે 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના ઘટી। દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ ઘરની બહાર ફાયરિંગ કર્યું છે। પત્ની રિસાઈને પિયર ગઈ હોવાથી પતિ મળવા ગયો હતો। પોલીસે રાહુલ સોની નામના આરોપીની અટકાયત પણ કરી છે। તો અમદાવાદ શહેરમાં ફરી ફાયરિંગનો આ બનાવ વિજય 4 રસ્તા પાસેની આ ઘટના છે કે જ્યાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને પતિએ ઘરની બહાર ફાયરિંગ કર્યું છે। પત્ની રિસાઈને પિયર ગઈ હોવાથી પતિ તેને મળવા માટે ગયો હતો। પોલીસે રાહુલ સોની નામના આરોપીની અટકાયત પણ કરી છે। વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદ શહેરમાં ફરી ફાયરિંગનો બનાવ, વિજય 4 રસ્તા પાસેની આ ઘટના, શું વધુ જાણકારી? જી વિગત જે પ્રકારે વિજય 4 રસ્તા પાસે 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે અને આ ફાયરિંગ જે ઘરકંકાસ અને પારિવારિક ઝઘડાના કારણે થયું હોવાનું ખુલ્યું હતું। એક દંપતી વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો હતો જેમાં પતિ દ્વારા ઘરની બહાર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું। તપાસમાં સામે આવ્યું કે પત્ની રિસાઈને પિયર જતી રહી હતી અને પતિ તેને લેવા માટે પહોંચ્યો હતો, પરંતુ તેઓની વચ્ચે ઝઘડો થતા પતિ જે પોતાની પાસે લાયસન્સ વાળું જે હથિયાર હતું તે લઈને આવ્યો હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ તેને હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી હતી, જેના કારણે આજુબાજુમાં નાસભાગ પણ મચી ગઈ હતી। આ ઘટનાને લઈને જે ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જે પતિ છે રાહુલ સોની તેની અટકાયત કરી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।